કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર મહાદેવ, રાધે રાધે. એકાદશીના દિવસે અનેક ફલાહારી વસ્તુઓ જ્યારે આપણે જોતા કે બનાવતા આવ્યા છીએ, ત્યારે આપણી આ સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે આપણે બફવડા બનાવવાના છીએ. આ બફવડાને ઘણા લોકો ફરાળી પેટીસ પણ કહેતા હોય છે. કદાચ નામ અલગ અલગ છે પણ બનવાની પ્રોસેસ એક સરખી છે. પણ એ તો હું ચોક્કસ કહી શકું કે બફવડા અથવા તો ફરાળી પેટીસ સ્વાદમાં ખરેખર બહુ જ સ્વાદિષ્ટ હોય છે અને એકાદશીના દિવસે આપણને ઉપવાસ કરવામાં અથવા તો ફરાળી ઉપવાસ કરવામાં આ બહુ જ મદદરૂપ સાબિત થશે. બહુ જ સરળ પદ્ધતિથી અને બહુ ઓછી વસ્તુઓની જરૂર પડશે. તો આવો આપણે બનાવી લઈએ ફટાફટ ફરાળી પેટીસ અથવા તો ફરાળી બફવડા. રાધે રાધે. ભક્તો, આજે આપણે જે ફરાળી પેટીસ અથવા તો બફવડા બનાવી રહ્યા છીએ એમના માટે ઘરમાં હોય એવી તમામ વસ્તુઓની જરૂર પડશે. બાફેલા બટાકા લીધા છે. બાફ્યા બાદ સંપૂર્ણ ઠંડા કરી લેવાના છે, જરા પણ ગરમ નહીં ચાલે. નંબર 2, શિંગોડાનો લોટનો આપણે ઉપયોગ કરવાના છીએ. બીજો કોઈ પણ ફરાળી લોટ છે એની જરૂર નથી, સિવાય કે આ આપણો હોમમેડ ઘરે બનાવેલો ફરાળી લોટ છે. આની રેસીપી પણ આપણે આપેલી છે, તમને થંબનેલ દેખાતું હશે, નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક પણ મળી જશે. પણ આ જે હોમમેડ ફરાળી લોટ છે એનો ઉપયોગ પણ કેવી રીતે કરીશું એ પણ આપણે લાસ્ટમાં ચાલુ વિડીયોમાં જોઈશું. એ ઉપરાંત તો સિંગદાણાનો ઉપયોગ કરીશું. આમચૂર પાવડર આપણું હોમમેડ છે, આ ઘરે બનાવેલું આમચૂર પાવડર છે, એનું પણ વિડીયો બનાવેલો છે, નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. કાળા મરીનો ઉપયોગ કરવાના છીએ. ટોપરું છે પણ જરૂરી છે. મીઠો લીમડો, ખટાશ માટે લીંબુનો આપણો ઉપયોગ કરવાના નથી. એ ઉપરાંત જોઈએ તો કાજુ, કિશમિશ, આદુ મરચાની પેસ્ટ, ભરપૂર પ્રમાણમાં ધાણાનો ઉપયોગ કરવાના છીએ. બસ આટલી વસ્તુનો ઉપયોગ કરી અને આપણે સ્વાદિષ્ટ એવી ફરાળી પેટીસ અથવા તો બફવડા બનાવી લઈશું. ધનિયાના ડંઠલ છે, એને અલગ રાખીએ. કોથમીરનું ઝીણું કટિંગ છે, એ કરી લઈએ. ભક્તો, પહેલા સ્ટેપની અંદર તમામ આપણા જે ખડા મસાલાઓ છે, સિંગદાણા છે, કાજુ બદામ છે, બધાને આપણે રોસ્ટ કરવાના છે ઘીની અંદર. હાલ હું 3 ચમચી ઘી લઉં છું. ધીમા તાપે એને સેમી રોસ્ટ કરી લઈએ. આ આપણું ઘરની ગૌશાળાનું ગીર ગાયનું ઘી છે અને અમે આખા ગુજરાતની અંદર ફ્રી હોમ ડિલિવરી બધાને પહોંચાડીએ છીએ. તમને પણ જો ચોખ્ખું ગીર ગાયનું ઘી ખાવાની ઈચ્છા થાય તો ચોક્કસથી તમે મંગાવજો. અમારા ગુરુકુળની ગીર ગાયોનું ઘી હવે આખા ગુજરાતમાં અને ગુજરાતની બહાર મુંબઈ સુધી પણ અમે ફ્રી હોમ ડિલિવરી પહોંચાડીએ છીએ. ઘી ચોખ્ખું છે, શુદ્ધ છે અને ભેળસેળ રહિત છે. એની જવાબદારી અમારી છે. વધારે નહીં, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે અત્યારના સમયમાં તમારા અને પરિવારના શરીરને સારા રાખવા માટે ઘી, તેલ, દૂધ આ બધું ઓછું ખાજો પણ શુદ્ધ ખાજો. અને જ્યારે શુદ્ધ ઘીની જરૂર પડે ત્યારે અમને જરૂરિયાત કરજો. સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો હશે. વધારે માહિતી માટે તમે કોલ પણ કરી શકો છો. જય ગૌ માતા. ઘી ગરમ થાય પહેલાં જ નાખી દઈશું આપણે સિંગદાણા. ઘણા લોકો બફવડાની અંદર સિંગદાણા કાચા નાખતા હોય છે, પણ મારા એવા અનુભવ છે કે સિંગદાણાને સેમી રોસ્ટ આવી રીતે કરી લઈએ તો પણ બેસ્ટ રિઝલ્ટ આપે છે. સુગંધ પણ એની બહુ જ સરસ આવતી હોય છે. કાળા મરી છે, એને પણ જોડ નાખી દઈએ. મીઠા લીમડાના પાન છે, કિશમિશ, એ ઉપરાંત કાજુ, બધું સારી રીતે સેમી રોસ્ટ કરી લઈએ. 2 મિનિટ સુધી આપણે એને ધીમા તાપે પકાવ્યા અને જોઈએ છે તો દ્રાક્ષ હવે ફૂલવા માંડી છે અને કાજુ છે એ પણ થોડાક ડાર્ક થવા માંડ્યા છે. સિંગદાણા ઉપર પણ ડિઝાઇન પડવા માંડી છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. દાઝવું ન જોઈએ અને આ મસાલો બળવો ના જોઈએ. બસ હવે એને ઠંડો થવા દઈએ અને આ બાજુ આપણે બટેકાને છીણી લઈએ. હવે આપણે બટેકાને છીણી રહ્યા છીએ મોટી છીણી દ્વારા. આનાથી થશે શું કે ગાંઠો નહીં રહે બટેકાની અંદર. અને બટેકું આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે. આગળ જતાં જ્યારે આપણે ભજીયા બનાવીશું એના ગોટા, તો એ વખતે જો ગાંઠો હશે તો પણ એનો આકાર સારો નહીં આવે, મોઢામાં ગાંઠો આવે, બાઇન્ડિંગ બરાબર ન આવે. એના કારણે છીણી લઈએ તો બેસ્ટ રિઝલ્ટ આપશે. હું હાલ 6 થી 7 જેટલા બટેકા લઉં છું. તમે પરિવારના સભ્યો પ્રમાણે ઓછા વધતા કરી શકો છો. બટેકા આપણા છીણાને તૈયાર છે. હવે આપણો જે મસાલો ઠંડો થઈ ગયો છે આપણે એને દળી દઈએ. ગ્રાઇન્ડરની અંદર પહેલાં આદુ અને મરચાં નાખી દઈએ. આદુ મરચાંની આખી ભાંગી પેસ્ટ તૈયાર છે. હવે આની અંદર આપણે ધનિયાના ડંઠલ નાખી દઈએ. ઠંડા થયેલા કાજુ, કિશમિશ, સિંગદાણા, મીઠો લીમડો, કાળા મરી, બધું જ આપણે આખું ભાંગું પીસવાનું છે. એકદમ પીસીને પેસ્ટ નથી બનાવી દેવાનું. આખું ભાંગું પીસાને તૈયાર છે. અને હવે આપણે બટેકાની અંદર તમામ વસ્તુને ધ્યાનમાં રાખી સ્વાદ અનુસાર નમક નાખીએ છીએ. વધારે ખારું ન થાય એનું ધ્યાન આપવાનું છે, પણ નમક ઓછું પડે એવું પણ નહીં કરશો. એવું લાગે તો થોડુંક ચાખી લેવાનું. ખટાશ માટે આપણે લીંબુ નાખ્યું નથી, કારણ કે લીંબુ નાખીશું તો પ્રવાહી છે અને લિક્વિડ આવવાના કારણે
બટાકાનું છીણ છે, છુંદો છે, એ પોચો થઈ જશે, વધારે ઢીલો થઈ જશે. એટલા માટે આપણે હોમમેડ આપણો આમચૂર પાવડર છે એ નાખીએ છીએ આપણી સ્વાદની ખટાશની રુચિ પ્રમાણે. એ સાથે જોઈએ તો ટોપરાનું છીણ પણ વધારે જરૂરી છે. ભેજને શોષવા માટે ટોપરાનું છીણ જરૂરી છે અને એની સુગંધ પણ બહુ સારી આવતી હોય છે. એટલે બફળાની અંદર આ પણ જરૂરી છે. એ સાથે જોઈએ તો આપણે શિંગોડાનો લોટનો ઉપયોગ કરીએ છીએ. હું હાલ અડધો કપ શિંગોડાનો લોટ નાખું છું અને ભરપૂર માત્રામાં કોથમીર અને આપણું જે આ છીણ છે તૈયાર કરેલું. હળવા હાથે હવે વધારે ચીકણું ન થાય એ રીતે આહિસ્તા આહિસ્તા મિક્સ કરી લઈએ. ઢીલું ન થવું જોઈએ ખાસ તો, અને પાણી તો જરા પણ નાખવાનું જ નથી. બટેકાના ભેજથી જ આપણે આની ગોળીઓ વાળી લેવાની છે, આટો તૈયાર કરી લેવાનો છે. થોડુંક લોટ મને ઓછો લાગે છે એટલે શિંગોડાનો લોટ જ હું નાખું છું. થોડોક શિંગોડાનો લોટ આપણે બચાવવાનો છે કારણ કે કોરા લોટથી આપણે કોટિંગ કરવાનું છે. થોડુંક રાખું છું હું. મારી પાસે થોડોક જ શિંગોડાનો લોટ હતો અને આજે રેસીપી શૂટ કરવી જરૂરી હતી, એટલા માટે હું ઓછા શિંગોડાના લોટથી જ કામ ચલાવી લઉં છું. પણ તમે શિંગોડાનો લોટ છે થોડોક વધારે ઉપયોગ કરજો તો ટેસ્ટ પણ સારો આવશે અને કન્સિસ્ટન્સી છે એ બેસ્ટ પણ સેટ થઈ જશે. મીડિયમ સાઇઝની આપણે ગોળી વાળી લેવાની છે, બહુ મોટી પણ નહીં, બહુ નાની પણ નહીં. તેલ ગરમ થાય એટલે ચેક કરી લઈએ. થોડુંક તેલ વધારે આવી ગયું છે, થોડુંક એને પાછું પાડી દઈશું આપણે. નાખ્યા પછી થોડીક વારે ઉપર આવવું જોઈએ અને ધીમા તાપે આપણે પકાવીશું તો આપણા બફળા છે અંદરથી કાચા પણ નહીં રહે અને બેસ્ટ ઉપરથી ક્રન્ચી બનશે. શિંગોડાનો લોટ લીધો છે આપણે અને એની અંદર આપણે આપણા બફળા કડાઈની સાઇઝ પ્રમાણે નાખી દઈશું. પરફેક્ટ કોટિંગ કરી લેવાનું છે. હળવા હાથે કોટિંગ કરી લઈએ અને હવે એક પછી એક હળવે હળવે નાખતા જઈએ. નાખ્યા બાદ 1 મિનિટ સુધી આપણે એને ટચ નથી કરવાનું, પણ 1 મિનિટ બાદ ચમચી અથવા તો જારા વડે હળવે હળવે ચલાવી લેવાનું છે. જુઓ કંઈક આ રીતે બ્રાઉન કલર થવા માંડશે અને ધીમા તાપે પકાવીશું એટલે થોડોક ટાઈમ લેશે. 2 થી 3 મિનિટ સુધી તેલમાં તપશે, પછી એ બેસ્ટ કલર આવશે અને અંદરથી કાચું પણ નહીં રહે. ભક્તો, બફળા બનાવવા માટે 2 મહત્વની વાતો છે એને સમજવી જરૂરી છે. નંબર 1, બફળાની અંદર જે આપણે લોટ નાખીએ છીએ એ આજે આપણે નાખ્યો છે શિંગોડાનો લોટ. શિંગોડાના લોટની જગ્યા પર આપણે હોમમેડ આપણો ફરાળી લોટ હોય કે જે આપણે એનો વિડીયો બનાવ્યો છે, તમે વિડીયો જોયો પણ હશે. 1 લાખથી વધારે લોકોએ વિડીયો જોઈ લીધો છે. તમે પણ ચોક્કસથી જોજો, બહારનો ફરાળી લોટ લાવવાનું બંધ કરજો. શિંગોડાનો લોટ પર્સનલ લાવવો હોય તો કદાચ બહારથી લાવવો પડે, બાકી મોરિયાનો લોટ ઘરે બની જાય છે, એકદમ ઝીણો પીસવાનો હોય છે. રાજગરાનો છે એ પણ તૈયાર લાવવો પડે છે. બાકી મલ્ટીપર્પઝ ઘણી બધી વસ્તુ બનાવવા માટે જો ફરાળી લોટ બનાવવો હોય તો ઘરે આપણે બનાવી શકીએ છીએ. નંબર 2, આજે આપણે જે શિંગોડાનો લોટ નાખ્યો છે, અંદર તો નાખ્યો છે પણ ઉપર કોટિંગ પણ આપણે શિંગોડાના લોટથી જ કર્યું છે. આ જગ્યા ઉપર મહત્વની વાત એ છે કે ઉપરનું કોટિંગ કરવું જરૂરી નથી હોતું. આજે આપણે કર્યું છે, ન કરીએ તો પણ ચાલે છે કારણ કે બફળા 2 રીતે બનતા હોય છે. અંદર લોટ નાખ્યો બસ પૂરું, હવે સીધું તળવાનું હોય છે, ડીપ ફ્રાય કરવાનું હોય છે. પણ જો ઉપરથી આવી રીતે કોટિંગ કરીએ તો થોડોક એનો કલર પણ સારો આવશે અને શિંગોડાનો લોટ છે જ્યારે તેલમાં તળાય છે ત્યારે એની સુગંધ પણ વધારે સારી આવે છે. તો આ પર્પઝથી નંખાતું હોય છે, બાકી ન નાખો તો પણ ચાલે છે. 2 રીતે બફળા બનતા હોય છે. જુઓ, આશરે 3 થી 4 મિનિટનો ટાઈમ ગયો છે અને જોઈએ છીએ તો આપણા બફળા છે એ પરફેક્ટ કલર સાથે તૈયાર છે અને આઈ એમ શ્યોર કે આ અંદરથી કાચા નહીં જ હોય, છતાં પણ એકવાર ચેક કરી લેવાનું અને જરૂર પડે તો વધારે ડીપ કરી શકીએ છીએ. ધીમે ધીમે કાઢી લઈએ અને બધા જ બફળા આવી રીતે આપણે તૈયાર કરી લઈએ. ફરીવાર દરેક ગોળીને આછું કોટિંગ કરી લઈએ અને પછી લોટને ખેરતા જઈએ, હાથ અડાડી ફરીવાર પાછા ફ્રાય કરીએ. બહુ જ ઇઝી મેથડ છે, કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. થોડીક ધીરજ, થોડીક શ્રદ્ધા અને થોડીક આવડત, બસ આપણા બફળા બનીને તૈયાર છે. કોઈ પણ એકાદશી હોય અથવા વ્રત હોય તો ફરાળી વસ્તુમાં સૌથી બેસ્ટ ઓપ્શન મારા ખ્યાલથી આ હોઈ શકે.